ગીર ગઢડા તાલુકાના એભલવડ ગામે શિક્ષણ વ્યવસ્થાની દયનીય હાલત। નવી શાળા તૈયાર છતાં બાળકો બે પાળીમાં ભણવા મજબૂર। ગામમાં નવી તૈયાર થયેલી શાળા 10 વર્ષથી બંધ હાલતમાં। ગીર ગઢડા તાલુકાના એભલવડ ગામે પ્રાથમિક શિક્ષણની હાલત અત્યંત ખરાબ સ્થિતિમાં પહોંચી છે। ગામમાં 3 શાળાઓ હોવા છતાં બાળકોને પૂરતી સુવિધાથી વંચિત છે। ગામની એક શાળા અતિ જર્જરિત હાલતમાં હોવાથી વર્ષોથી બંધ છે, જ્યારે બીજી શાળામાં કુલ 11 ઓરડાઓમાંથી 6 ઓરડાઓ જર્જરિત થઈ જતા બંધ કરી દેવાયા છે। હવે માત્ર 5 ઓરડામાં જ બાલવાટિકાથી ધોરણ 8 સુધીના વિદ્યાર્થીઓને બે પાળીમાં ભણવા મજબૂર થવું પડે છે। આ શાળામાં મધ્યાહન ભોજન માટે રસોડું નથી, જેના કારણે બાળકોનું ભોજન ગામના લોકો પોતાના ઘરેથી બનાવી લાવે છે। શાળા ગામના મધ્યમાં હોવાથી રમતગમત માટે મેદાન પણ ઉપલબ્ધ નથી। બાળકોને અભ્યાસ માટે મુશ્કેલી ઊભી થતા ગામ લોકોએ નવી સ્કૂલનું નિર્માણ માટે અસંખ્ય ફરિયાદો કરી હતી। રજૂઆત બાદ સરકાર દ્વારા ગામની બહારના ભાગે વર્ષ 2015માં નવી શાળા બનાવવામાં આવી, પરંતુ આજ દિન સુધી આ સ્કૂલ કાર્યરત થઈ નથી। સ્થાનિકોના જણાવ્યા મુજબ કોન્ટ્રાક્ટરો દ્વારા સ્કૂલના બાંધકામમાં ભ્રષ્ટાચાર થતા શાળાની દિવાલોમાં તિરાડો પડી ગઈ છે અને તળિયાની ટાઇલ્સ પણ ઉપસી ગઈ છે। તંત્ર અને સરકારની ગેરવહીવટના કારણે કરોડો ખર્ચ થવા છતાં આ શાળા ઉપયોગમાં લેવાઈ નથી, જેના કારણે વિદ્યાર્થીઓને સુવિધા મળતી નથી। આ સમગ્ર મામલે તાલુકા શિક્ષણ અધિકારી પારસ અહિરપરાએ જણાવ્યું હતું કે ગામના લોકો નવા રૂમોને સ્વીકારતા નથી। આ શાળાને ડિમોલિશન માટે પણ મૂકવામાં આવી નથી। શાળા ગામથી થોડી દૂર છે અને ત્યાં હિંસક પ્રાણીઓનો ત્રાસ છે। જો ગામ લોકો સહમતિ આપે તો આ શાળા શરૂ થઈ શકે છે। ઉના હર્ષદ વાઢેર। આપનો પરિચય? મારું નામ બારિયા અજીત બાલુભાઈ છે। મારું ગામ એભલવડ છે, તાલુકો ગીર ગઢડા છે, જિલ્લો ગીર સોમનાથ છે। આ ગીર ગઢડા તાલુકાની એભલવડ ગામની શાળા જર્જરિત હાલતમાં છે અને બે પાળીમાં છોકરા અભ્યાસ કરે છે, શું કહેશો? સાહેબ, પેલા નંબરની સ્કૂલ જે છે એ જર્જરિત હાલતમાં છે, જેના પોપડાઓ સાવ નીચે પડે છે। જે બાળકોની માથે પડે તો કાલે એમની જવાબદારી કોણ લેશે? અને ત્રીજા નંબરની સ્કૂલ છે, જેમનું ખાતમુહૂર્ત પણ હજી કરવામાં નથી આવ્યું, એ પણ જર્જરિત હાલતમાં છે, જે 2-5 વર્ષ પહેલા બનાવવામાં આવેલી હતી। અને અત્યારે 120 છોકરાઓ આ સ્કૂલમાં ભણે છે, જે એક જ સ્કૂલની અંદર એક જ નિશાળ છે, જેની અંદર 2 પાળીઓમાં ભણાવવામાં આવે છે। અને જે શાળાનું રમતગમતનું મેદાન નથી। અને બીજી બાબત એ છે કે સાહેબ, શાળાનું રમતગમતનું અહીંયા મેદાન નથી, જેનાથી બાળકોનો વિકાસ થઈ શકતો નથી। અને જે મધ્યાહન ભોજનનું રસોડુંની હાલત અને બધી જ બાબત, અને જે રસોડાની સામગ્રી જે છે એ બીજાના ઘરેથી બનાવી અને અહીંયા બાળકોને જમાડવામાં આવે છે। આ બાબતે તમારી શું માંગણી છે? આ બાબતે અમારી માંગણી એટલી જ છે સાહેબ કે જલ્દીથી જલ્દી આમનો ઉકેલ આવે। જે જર્જરિત હાલતમાં સ્કૂલો છે એમનું પાડવામાં આવે, અમને નવી બનાવવામાં આવે એવી, અને વારંવાર આ માંગણી ગ્રામ પંચાયતે પણ કરેલી છે, જેનો ઉકેલ આવતો નથી સાહેબ। દાન પેટે બોલીએ છીએ। આપનું નામ? કરશનભાઈ જેઠાભાઈ ચોચા, ગામ થીથલા। આ એભલવડ પ્રાથમિક શાળાને તમે કેટલા વીઘા જમીન દાન? 20 ગુઠા। અત્યારે એમાં નિશાળ બનાવવામાં આવી છે? હા, આવી છે। એ અત્યારે નિશાળ કાર્યરત નથી, તેનું કારણ? એ પંચાયત જવાનું છે, સરકારે જવાનું છે। મેં તો જગ્યા આપી દીધી, જગ્યા તો આપવા ક્યારે છે? છેલ્લા કેટલા સમય પહેલા? 6 વર્ષ પહેલા આપેલી છે। બેન, આપનું નામ? દક્ષાબેન તાપા, ગામ એભલવડ। અત્યારે તમે એભલવડ પ્રાથમિક શાળામાં શું ફરજ બજાવો છો? અમે રસોડે અહીંયા નિશાળે જમાડીએ છીએ છોકરાને મધ્યાહન ભોજનમાં। એટલે અમારે એભલવડમાં રસોડું નથી, ઘરેથી બનાવીને વ્યવસ્થિત છોકરાને જમાડીએ છીએ। આ બાબતે તમારી શું માંગણી છે? અમારે રસોડું બનાવવાની છે ને નિશાળ બનાવવાની છે। આપનું નામ? મારું નામ ભરતભાઈ ઓઢાભાઈ શાલ, ગામ એભલવડ, તાલુકો ગીર ગઢડા, જિલ્લો સોમનાથ। જે એભલવડ ગામની જે નવી શાળા બનાવવામાં આવી છે, કેટલા સમય પહેલા બનાવવામાં આવી, શું સ્થિતિ છે એની? 6 વર્ષ પહેલા બનાવવામાં આવી છે। પછી આ નિહાળ બનતી હતી ત્યારે અમે રોકાવી તેમાં તિરાડા પડ્યા ને જમીન નિહાળ બેહવા પડી, એટલે જમીન તિરાડા ફાટવા લાગી જમીન, એટલે લાદીન બાદીન બધું ફાટી ગયું છે। અટાણે સ્લેબ બધું ફૂલી ગયો છે ને અટાણે આ બંધ હાલતમાં છે ને અહીંયા કુલ ચાલુ થઈ નથી ને કોઈ વસ્તુ ખાસ મુહૂર્તે કર્યું નથી। કોઈ વસ્તુ કાંઈ કરી જ નથી। આ લોકોએ કામ જ નબળું કર્યું પહેલેથી જ। કેટલા સમય પહેલા બનાવવામાં આવી? આ 6 વર્ષ પહેલા। અને ગામની બીજી શાળા કઈ બાજુ છે? બીજી સાલી ગામમાં શાળા છે, આપણે પેલી જ અવેડા બાજુમાં।
એ અત્યારે કેટલી પાળીમાં બાળકો ભણે છે અને કેટલા બાળકો છે? અહીંયા બાળકો છે 160 બાળક છે ને 2 પાળીમાં છોકરા ભણે છે. આ જર્જરિત શાળા બાબતને લઈને તમારી શું માંગણી હોય? અમારે તો તાત્કાલિક માળવાનું ડેમોઝન આપી દે એટલે અમે નવેસરથી કરાવી બીજી નિહાળે સારી ના છોકરાને અહીંયા રમવાનું મેદાન બને એમ છે. દાનમાં દાન આપવા વાળા દાન દે છે પણ સરકારના જે કામ કરતા માણસો છે ને એ કોઈ કરતા નથી. અંદાજિત કેટલા રૂપિયાના ખર્ચે આ આ કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલી છે. અત્યારે શાળા જે નવી બનાવેલી છે શાળા ચાલુ છે કે બંધ? બંધ છે અટાણે. પારસ એકપરા, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી ગીર ગઢડા. સર, વાત કરવામાં આવે તો ગીર ગઢડા તાલુકાના શાળા જર્જરિત હાલતમાં છે અને અન્ય શાળામાં ત્યાં 2 પાળીમાં બાળકો ભણે છે, શું કહેશો? તેઓની રૂમ ડિમોલેશન અંગેની દરખાસ્ત છે અત્રે મળેલી છે. એ રૂમ ડિમોલેશનની દરખાસ્ત અમે જિલ્લામાં આપેલી છે અને હાલ જિલ્લામાં રાજ્યની ગાઈડલાઈન પ્રમાણે નવી સમિતિ બનાવવામાં આવેલી છે અને એ સમિતિએ ગયા માસની અંદર આ એબલવડ પ્રાથમિક શાળા સહિત અમારી તાલુકાની કુલ 8 જેટલી શાળાઓની ડિમોલેશનની દરખાસ્તો હતી એમની સમીક્ષા કરેલી છે અને એ સમીક્ષાના આધારે તેઓ હવે અમારી સમિતિને સોંપશે. જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિ છે એ નિર્ણય કરશે ફાઇલ ઉપર, ત્યારબાદ એમને ડિમોલેશનની મંજૂરી છે આપવામાં આવશે. સર, વાત કરવામાં આવે તો ત્યાં એક સ્કૂલનું નવી બાંધકામ પણ થયેલું હતું, પરંતુ એને કંઈક જર્જરિત જાહેર કરી છે. કેટલા વર્ષ પહેલા એનું બાંધકામ થયું? 2015માં એબલવડ પ્રાથમિક શાળામાં 4 રૂમો સમગ્ર શિક્ષા દ્વારા બનાવવામાં આવેલા. ગામના સ્થાનિક પ્રશ્નોને લઈને આજ દિવસ સુધી એ રૂમો છે ગ્રામજનોએ સ્વીકારેલા નથી. એ શાળાના ડિમોલેશનમાં મૂકેલી નથી. એ શાળા છે એ સિવાયના બીજા રૂમો છે એ જર્જરિત જાહેર કરવામાં આવેલા છે. હાલ કેમ્પસ છે ગામથી દૂર છે અને એ જગ્યા ઉપર ગ્રામજનોનું કહેવા પ્રમાણે હિંસક પશુઓનો અને ભય રહે એમ છે અને કોઈ બીજા પણ કારણો બતાવેલા છે કે જે કારણે એ રૂમો છે આજ દિવસ સુધી એ કેમ્પસ છે આજ દિવસ સુધી સ્વીકારેલું નથી. સર, ગામ લોકોનો આક્ષેપ છે કે ત્યાં જે બાંધકામ થયું છે તે નબળું થયું છે. લાદીઓ તથા સ્કૂલના બિલ્ડિંગની અંદર કરોડો જોવા મળે છે. એના કારણે આ સ્કૂલ છે તે જર્જરિત જાહેર થયું. 2015થી માંડીને આજ દિવસ સુધી કેમ્પસ સ્વીકારવામાં નથી આવેલું અને એ રખરખાવને કારણે આપ પણ સુવિદિત હશો કે 10 વર્ષ સુધી કોઈ બિલ્ડિંગનો જો ઉપયોગ જ ન કરવામાં આવે તો સ્વાભાવિક છે કે આ બધી વસ્તુઓ છે એ ત્યાં બનવા જો હશે ને એ રીતે બધી વસ્તુઓ અત્યારે તમને જર્જરિત દેખાય એવું હશે. ક્યાં સુધી સ્કૂલ કાર્યરત થઈ શકે છે? જો ગામજનો સ્વીકારે હાલ એ કેમ્પસ તો અમે સત્વરે એમની બાંહેધરી પણ આપેલી છે કે ભાઈ તમે જો આ કેમ્પસ સ્વીકારી લ્યો. અત્યારે એમની સામે ઘણા બધા ઓપ્શનો અમે મૂક્યા. દાખલા તરીકે અત્યારે કોઈ પણ ગામોમાં જાઓ તો એવડું કેમ્પસ ગામની વચ્ચે મળવું શક્ય નથી, મેદાન અને આ બધી સુવિધાઓ સાથે. એટલે ફરજિયાત બીજા ગામોના ઉદાહરણ આપીને પણ એમને કીધું કે તમે આ કેમ્પસ સ્વીકારો, એની પાછળના ઘણા બધા ફાયદા છે. એક તો 1 પાળીમાં શાળા આપણે ચલાવી શકીએ છીએ. અત્યારે જે જગ્યાએ શાળા ચાલે છે ત્યાં મેદાન નથી તો એ મેદાનનો પણ પ્રશ્ન સોલ્વ થઈ જાય એવો છે. આવડી સુવિધાઓ માટે અને ભવિષ્યમાં આવનારી બીજી સુવિધાઓ માટે ફરજિયાત એવડું કેમ્પસ જોઈએ અને એ ગામની બહાર જાવ તો જ મળે એમ છે. ગામની વચ્ચે એવી કોઈ જગ્યા નથી કે જ્યાં એવડું કેમ્પસ ડેવલપ થાય એમ. શાળામાં મધ્યાહન ભોજનનો રૂમ નથી અને બાકી મધ્યાહન ભોજનના રૂમની પણ માંગણી મૂકેલી છે પણ હાલ જે જગ્યા છે ત્યાં રૂમનું બાંધકામ થઈ શકે એવું શક્ય નથી. એ જૂની જે શાળા છે ત્યાં ડિમોલેશનમાં અત્યારે મધ્યાહન ભોજનના રૂમ સહિત ડિમોલેશનમાં ફાઇલ મૂકેલી છે. એ ડિમોલેશન થશે તો ત્યાં એ જગ્યા ઉપર અમે રૂમ મધ્યાહન ભોજનનું રસોડું છે બનાવવાની તૈયારીઓ છે. નમસ્કાર મિત્રો, હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું. દીવ મિરર ન્યૂઝ જોતા રહો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં. સત્યની સાથે જોડાતા રહો. નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર. આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં. દીવ મિરર ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ, ગુજરાત રાજ્ય, દેશ દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર.